જે જોહાર જે આદિવાસી તમારી વસમાં એક નવી ખબર લઈને આવી ગયો। આદિવાસીઓની જગા જમીન હાપકીરા છે અને એવી રીતે દેશભરમાં ચાલી રહ્યો અત્યાચાર થાય તો જંગલ કાપી રહ્યા, જગા હાપકી રહ્યા અને જગા હડપી રહ્યા। મધ્ય પ્રદેશના દેવા જિલ્લામાં બી હેમે થાય છે એવી ખબર આગળ નીકળીને આવી અને ત્યાં આદિવાસીઓની જગા વેસાડતેલા અને ત્યાં ફરજી દસ્તાવેજ કરતેલા, સાઇન કરતેલા, સીલ સાઇન કરી જબરજસ્તી જગા હાપકતેલા આદિવાસીઓની અને તેનું આદિવાસીઓની કેવી રીતે જગા વેસાડતેલા, જબરજસ્તી ફરજી સાઇન કરાવતેલા અને ફરજી ડોક્યુમેન્ટ લગાડી ત્યાં જગા વેસાડતેલા। તેમાં દેખા 4 જણા પકડાઈ ગયા છે અને તેનું गिरफ्तार બી કરી લીધા પોલીસ વાળાએ। અને બાકી ત્યાંના ગામવાળાનું એમ કહેવાનું છે કે જબરજસ્તી આમ જગા હાપકતેલા અને જગા વેસાડતેલા। એવી રીતે તેનું આદિવાસીઓની જે જગા છે તે વેસાડતેલા અને બીજા ખરીદતેલા। ગામવાળાનું એમ કહેવાનું છે કે એનું પસંદ કે હજુ કોણ રહ્યા, એનું પસંદ કોનો હાથ રહ્યો તેનું પર जांच કરવી જોઈએ અને जांच થયા બાદ તેનું પર કડી સે કડી કાર્યવાહી થઈ જાય અને તેનું गिरफ्तार કરે એવી અમારી માંગ છે। એમ કે તેનું કેવું છે। બાકી દેવાસના એસપી હું કીધું તો હું સાંભળી લઉં। जी, जो माननीय जिला अधीश महोदय के कार्यालय में जिला नजूल शाखा होती है, उस नजूल शाखा के द्वारा विभिन्न समय में विभिन्न प्रकार के आदेश और अनुमतियां जारी की जाती हैं। कुछ लोग वो द्वारा संगठित होकर कुछ आदेशों और अनुमतियों की कूटरचना की जाकर अवैध लाभ अर्जित किया है, जिसके संबंध में थाना बीएनपी में अपराध पंजीबद्ध किया गया है और कुछ लोगों को अभिरक्षा में लिए जाकर उनसे पूछताछ की जा रही है। अब इसमें ये कब से कूटरचना की जा रही थी, कितने लोगों ने इसका लाभ लिया है, इस सब के संबंध में विवेचना की जा रही है और इसमें अग्रिम कार्रवाई की जा रही है। सर, इसमें बताया जा रहा है कि जो एडीएम ऑफिस का बाबू भी है और दूसरी जगह के अभी इसमें जांच की जा रही है और जो लोग आते जाएंगे वैसे उन सब पे कार्रवाई की जाएगी। સાંભળી લીધું કે એસપી બી કીધું અને બાકી 4 જણા જે હોતેલા આરોપી તેઓને પકડી લીધા અને જેલમાં બી કરી નાખ્યા। આદિવાસીઓની જમીન એવી રીતે હાપકી રહ્યા તો સતર્ક રહેવું પડે આપણા આદિવાસી ભાઈઓને અને એના વિડીયો તમે ज्यादा से ज्यादा शेयर કરી નાખજો, આપણી ફેમિલી તક પુકાર નાખજો, WhatsApp, Instagram, Twitter हर जगह इन्हें शेयर कर नाखजो। इन्हीं चैनल ने तुम सब्सक्राइब कर लीजो ताकि अपनी आदिवासी खबर इन्हीं चैनल पर तुम देखी मिले। बाकी जय जोहार, जय आदिवासी।